ઉપર આડા પડ્યા પડ્યા હે અટાણે તો મિત્રો એવો આધુનિક જમાનો છે કે અટાણે આવ્યા રાત ઉજાગરા કરી આખી રાત જાગરણ કરી અને આવા ખેલ તમાશા જોવાની જરૂર નથી। અટાણે તો ટીવી નું રિમોટ નું એક બટન દબાવો તો 150 ચેનલો જોઈ શકો, પણ એમાં અમુક અમુક ચેનલો એવી આવે કે જે મા દીકરી બેન ભાઈ પતિ પત્ની હારે બેહીન જોઈ ન શકે એવી ચેનલો આવે। અને હિન્દુસ્તાની એક જ ચેનલ એવી છે કે જેમાં માતાઓ બહેનો વડીલો બાળકો જો તમામે તમામ હારે બેહીન જોઈ શકતા હોય ને તો હિન્દુસ્તાની એક જ ચેનલ એવી છે જેને કૃષ્ણ લીલા કહેવામાં આવે। હે આ આપણી પ્રણાલિકા છે, આ સૌરાષ્ટ્રની સંસ્કૃતિ છે, નકામું છે। અહીંયા નકે અમરીશ પુરી પાકે કા ધોની લીવરના ભાણિયા થાય, પણ મિત્રો ખરેખર અને પહેલાના જમાનામાં આવું બધા જન્મતા આ જે મિત્રો સંત થઈ ગયા ગિરનારી સંત વેલા બાપા વેલનાથ એ હવે તો બહુ ઓછું જોવા મળે, કારણ કે એ તેદીના સમયમાં થઈ ગયા। બાકી અટાણે તો એટલો બધો સિસ્ટમેટિક જમાનો આવી ગયો, અટાણે ભક્તિયારી ક્યાં કઈ લેવા દેવા છે। અને પહેલાના જમાનામાં આવા જન્મતા એનું કારણ હતું કે આપણી માતાઓ માવડી રસોઈ કરતી ને તો પ્રભુ સ્મરણ કરતી કરતી રસોઈ કરતી, ધોળ પદ ગાતી ગાતી રસોઈ કરતી, સુરવીરતાની વાતો કરતી કરતી રસોઈ કરતી। એ રસોઈ જે બાળક ખાતો ને એમાંથી કોઈક દાતા જન્મતો, કોઈક સંત જન્મતો, કોઈક સુરવીર જન્મતો। અટાણે તો 8 ના 8.5 ના ગાળામાં રસોઈ આવી હોય અને ભૂલે શું કે આડા આવી જાવ તો ઘખલાવી લેવો, એ કે આમ ગોપી ને અક્ષરા નૈતિક ના એવા લે। અને પહેલાના જમાનામાં જે મજા હતી અટાણે નથી। પહેલાના જમાનામાં તમને ખબર હોય ગામના પાદરમાં જાન આવે તો કોઈને પૂછવું ન પડે કે આ ક્યાં જ્ઞાતિની જાન છે, ગીત ઉપર ખબર પડી જાય કે આયરની જાન છે, આ કોળીની જાન છે, આ મેરની જાન છે, આ રસપુરી, ગીત ઉપર ખબર પડી। અટાણે નક્કી નો તમે ખીસડો થઈ ગયો હે। અટાણે તો ગામના પાદરમાં જાન આવી હોય માનડીયું ખબર પડે કે છોરીયું ઝટકરો જાન આવી ગઈ, હવરા હવરી હાડીયું બદલાવી હોય, 4-5 દી ત્યાં બ્યુટી પાર્લરમાં જાતી હોય અને અહીંથી ગીત ઉપાડે। હા, તમને નક્કી ન કરી શકો કે વરાજાનું સ્વાગત કરે કે હુમલો કરે, અહીંથી ઉપાડે એ ક્યાંથી લેવા રે, ક્યાંથી લેવા રે, આ બાવરના ઠૂઠા દેવો ક્યાંથી લેવા રે લે। ઓલી માનડી જવાબ દે રાખી મૂકો તો, રાખી મૂકો તો, તારી શેડારી સોડી હાટું રાખી મૂકો તો। હા એમાં હા 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 ખરેખર સિટીની જાન આવે તો તમે કોક દી સાંભળજો ધનુર ઉપડી જાય એવા ગીત ગાતી હોય। અમારા ગામમાં એકવાર જુનાગઢમાં જાન આવી સિટીમાંથી, સિટીની જાન, એટલે સિટીની જાનડીઓ તો ફેશન વાળી હોય, વરાજાને પહેણાવા આવી હતી, હા સિટીની જાનડીઓ। અને એની ભાઈ ગામના પાદરમાં આવીને ગીત ઉપાડ્યું, એ કે 80 વર્ષનું ડોહ્યું દેશીને શું આવડતું હોય છે એવું ગીત ઉપાડ્યું। કેવું ઉપાડ્યું કે વીરનાથમાં ગજરો ને હે ગજરામાં મોતી, વીરના હાથમાં ગજરો ને હે ગજરામાં મોતી, એ મારા વીરને ખબર નહોતી કે ગામડાની ગોતી લે। મારા વીરના હાથમાં ગજરો ને ગજરામાં મોતી, મારા વીરને ખબર નહોતી ગામડાની ગોતી। એટલે રેવા દે સિટીનો ગગોથામાં ભાડા ભરી ભરીને બેવડો વરી જાય। અને ઈ ગીત સાંભળીને આપણી દેશી ડોહ્યુંનો મગજ સેટકો 80 વર્ષનો, ઈ કે અમારે ભણાવેલું અમને ભણાવે, આ અમને શીખવાડે કે। અને એની આથી જવાબ આપ્યો, કેવો જવાબ આપ્યો કે બેનના હાથમાં ગજરો ને હે ગજરામાં ગોટો, બેનના હાથમાં ગજરો ને ગજરામાં ગોટો, મારા બેનને ખબર નહોતી કે એના બાપા કરતા મોટો। મારા બેનના હાથમાં ગજરો ને ગજરામાં ગોટો, મારા બેનને ખબર નહોતી કે એના બાપ કરતા મોટો। હા અટાણે ખરેખર તમે સાંભળો ને, પેલા દીકરીને હારે વળાવે ને હિખામણ દેવાનું ગીત ગાતું બેનો કે બેના રે સાસરીએ જાતા જોજો પાપડ ના ભીંધાય, દીકરી તો પારકી થાપડ કહેવાય। હવે મોબાઈલ આવ્યા પછી ગીત ફરી ગયું, કેવું ગાય કે બેના રે
એ સાસરીએ જાતા એ ભૂંજો પાપડ ના ભંગાય હાહુ તો ઘરની કામવારી કહેવાય તારા પતિને વશમાં કરીને વ્યવહાર તું લઈ લેજે ઓ બેની વ્યવહાર તું લઈ લેજે એવું તેવું થાય તો તારી હાહુ ને ઠીકા પાટું મારી મોબાઈલ મને કર દે ઓ બેની આ તો ભગવાને બધું સારું ગોઠવું વ્યવસ્થિત કે આપણે ઘોડે સડીને પૈણમાં જઈએ હા ભાઈ જો આ ભગવાનની સિસ્ટમ બધી વ્યવસ્થિત છે આ તો ભગવાને એવી ગોઠવણી કરી કે આપણે ઘોડે સડીને પૈણવા જાય આ કદાચ ઊંધું થયું હોત તો બેનો ઘોડે સડીને આપણે પૈણવા આવતી હોત તો શું દઈશા એ આપણે આશા આશા હાડલા ઓઢા હોત એમાં મૂછીના ઠુંગા બાયને નીકળ્યા હોત કેવા રૂપારા લાગે એમાં બધી વિધિ પતી જાત ત્યાં સુધી આપણે અટકાય જ નહીં પણ છેલ્લે વિદાય ટાણે ઘાણી થાત આપણે તો રોગવું આવે નહીં તો આપણે આમ લાંબો ઘૂંઘતો તાણે બાપાને બોલ બાપા મને નથી જવું હે મેં ઉપર કેદું ન ઉપડે તો કેદું ન ઉછીના લઉં જા વળી થોડાક દી થાત તો ત્યાં ડખો થાત હાહરવેલમાં ત્યાં આપણે ટપાલ લખે કે પરમ પૂજ્ય પિતાશ્રીને માલુમ થાય કે મારી હાહુબા એવા વાયડા છે કે મને મૂછું પકડીને ઢળે છે હે હાહુ ને મૂછું ન હહરાન હોય કાકા हराने ऐठा नहीं बैठेंगे, हम ऊपर रहेंगे और गाएंगे बोलेंगे। हाँ बोलो माँ, तुम बोलो माँ कहूँ ले બધું થઈ જાય બોલો જો બોલો બોલો માં તમે બોલો માં અમને ના પાડો માં તમે બોલો માં તમે શાંતિ રાખો હે પણ ખરેખર જો કે પૈસા ખૂબ આપ્યા હા પૈસા તો બધાય બહુ આપ્યા પણ કદાચ કોઈને હજી દયાને હરવાણી છૂટું છૂટું થતી હોય દાતારીનો કૂટો ફૂટું ફૂટું થતું હોય અને એમ ઉપર કો આવે દઈ દઉં 2-5 હજાર દઈ દઉં અને ટાકણે ઝોલું આવી ગયું હોય અને રહી ગયા હોય દઈ દેજો અમે કોઈને છટકવા દેવું નહીં આ અમારો કાયમીનો ધંધો છે હે જેની આપ્યા એનો ખૂબ ખૂબ આભાર નો આપ્યા આપી દેજો કારણ કે જેવી ભગવાનની મરજી જેવી ભગવાનની મરજી શાર મરી ગયા દરજીની ભાંગી સોય શાર મરી ગયા ભોયે મારી સીટી શાર મરી ગયા ટીટીના છોકરા કાણિયા શાર મરી ગયા વાણિયા ગયા મારવાડ શાર મરી ગયા ભરવાડે પેરી ઘાઘરી શાર મરી ગયા વાઘરીએ ખાધી કોબી શાર મરી ગયા ધોબીએ કરી ઇસ્ત્રી શાર મરી ગયા મિસ્ત્રીએ વાસ્યું સાપુ ચાર મરી ગયા બાપુ ગયા નાવા શાર મરી ગયા બાવા જટા બંધી શાર મરી ગયા સંધી ગયા mateલ શાર મરી ગયા પટેલા એ પટેલે લીધા ટાયર શાર મરી ગયા આયરે ભાવી સોરી શાર મરી ગયા કોરીએ ભરી ખોચી શાર મરી ગયા મોચીએ સિવા જોડા અને હમીહાનના કાન ગોપી જોઈ અને જે ભેટ દીધા વગરના હોઈ ગયા ને એ બધાય ઘોડા બોલ કૃષ્ણ કનૈયા લાલ કી આ તો ખરેખર આ કાનગોપીમાં છે તે અમારે સારું છે ગામો મેં જાય ને ગાય ત્યાં ગાયનો ફાળો હોય ને ગુલે જાવીને જાવલા ગુલામ રે કર્યા એ તો હારા 3 વાગે રાણીએ રખડાવ્યા જુગારી રે ગાય મના બાદશાહે આવીને મારી બરબાદી રે કીધી બાદશાહે આવીને મારી બરબાદી રે કીધી એ તો જો કરો મારે જફલાવ્યા જુગારી મકોડા છે નહીં લઈ જાવ
બટા તારી કાકી છે ને નોરતા કરવા ગઈ, કાકો એકલો છે. એ જારીમાં હાથ નાખ્યું, તમારો બાપ હાથ કપાઈ જાહે. એમની ઓલી 2001 માં ભૂકંપ ના આવ્યો તે દીની જારી ઠડ મારી ગઈ. 18 લીટર બરલ મોબાઈલ પાયું હજી હું એને નથી આવતી. અને જેવી જારી ખોલું ને એવી અંદર આવી જાય, વાહેથી બંધ થઈ જાય. બોલો બોલો ખોલો જારી. મોરલી રે વાળા મારા ગામની હાવ આતુરે બોલો બોલો મારા શ્યામ રે કાનોરા મોરલી રે કામણગારી રે મુરલી રે વાળા આ દુનિયા રે કે પંછી મારી કાયા. હવે તમારી સમક્ષ એક વેલનાથ બાપુની ફરમાઈશ છે, કારણ કે હવે કેટલો ટાઈમ થયો ભાઈ? 5 વાગી ગયા. હવે 10-15 મિનિટ કાર્યક્રમ ચાલુ રહેશે, ત્યારબાદ કાર્યક્રમની પૂર્ણાહુતિ કરવામાં આવશે. એક એની ફરમાઈશ છે ને બ્રહ્મચારી બાપુને આવી જાય. એક વેલનાથ બાપુના 100 રૂપિયા આવેલા પડ્યા છે, તો એક ફરમાઈશ. તમારી સમક્ષ આજે વિડીયો શૂટિંગ ચાલી રહ્યું છે, તેવા પૂજા વિડીયો સરસ મજાની એવી કેસેટ બનાવે છે, તો એ તમામનો કોળી સમાજ અને કોલકી કાનગોપાઈ મંડળ ખૂબ ખૂબ આભાર માને છે. એવા પૂજા ટેલિવિઝન એકવાર જોરદાર તાલીથી મિત્રો વધાવો. હા પૂજા, હા એ બાપુ, એ વેલનાથ બાપુ, તમે મારા તારણ
કરે